સુરतની અહીં કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો। કીર્તિ પટેલ સામે પાસા લાગુ કરાયો છે। કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાઈ। સોશિયલ મીડિયામાં લોકોને ધમકી આપતી હોવાની ફરિયાદ। વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 ગુના નોંધાયા છે। કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવી। तो सोशल मीडिया में लोगों ने धमकी आपता होवानी फरियाद सामे आ कार्यवाही करवामां आवी छे। विविध पोलीस स्टेशन में तेना विरुद्ध 9 जेटला गुना नोंधायेला छे। त्यारे वडोदरा मध्यस्थ जेल में हाल तेने धकेलवामां आवी छे। नोंधनीय छे के कीर्ति पटेल सामे कापोद्रा पोलीसनी कार्यवाही। कीर्ति पटेल सामे पासा लागू करवामां आव्यो छे। आ पहेला पण जेल जई चूकी छे अने फरी एकवार जेल धकेलवामां आवी छे कीर्ति पटेलने। આગળ વાત કરીએ જાફરાબાદમાં સરોવડા ગામમાં સિંહની લટાર। ગામની મુખ્ય બજારમાં સિંહની લટારના દ્રશ્યો સામે આવ્યા છે। શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા હતા। સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ। તો આ સીસીટીવી દ્રશ્યો છે જેમાં શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું। આ સીસીટીવી દ્રશ્યો વાયરલ થતા અહીં ગામના લોકો પણ ભયના ઓથાર હેઠળ આવ્યા છે। જાફરાબાદના દ્રશ્યો છે। અહીં સોરવડા ગામમાં સિંહની લટારના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। સીસીટીવી કેમેરામાં સિંહોની લટાર કેદ થઈ હતી। શિકારની શોધમાં ગામમાં આવી ચડ્યા હોવાની હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે। આ વિડીયો સામે આવતા વન વિભાગ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ। કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટ થઈ। ભચાઉ રેલવે સ્ટેશન પર આ બનાવ બન્યો। ટ્રેનના કોચમાં ધુમાડા નીકળતા નાસભાગ મચી હતી। ફાયર સેફટીથી કાબુ મેળવી લેવામાં આવ્યો તો ભચાઉ રેલવે સ્ટેશન પર આ બનાવ બન્યો, જ્યાં કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અહીં ધુમાડા નીકળતા હતા, જે જોઈને લોકોમાં નાસભાગ મચી હતી। ફાયર સેફટી દ્વારા તાત્કાલિક કાબુ મેળવવામાં આવ્યો હતો। तो राजकोट में धोराजी जूनागढ़ हाईवे पर अकस्मात। बोटवा मोरबी रूटनी बसनो अकस्मात सर्जायो। 20 जेटला मुसाफरोने सारवार माटे खसेडवामां આવ્યા। 4 मुसाफरोने गंभीर ईजा थता धोराजी लई जवाया छे। अन्य मुसाफरोने जूनागढ़ रिफर करवामां આવ્યા। અહીં हाईवे पर डायवर्जनना कारणे बसने अकस्मात नड्या होवानी विगत। અમે વેબ્રિજ પાસેથી પેસેન્જર લઈ અને નીકળ્યા હતા। સામેથી વાહન આવતા હતા, એને હિસાબે અમે ગાડી સાઈડ વગી કરતા ગાડી એમને કાચા રસ્તાના હિસાબે અહીંયાથી લસરી ગઈ। કેટલા પેસેન્જર સવાર હતા? પેસેન્જર 32 પેસેન્જર હતા। ધોરાજી પાસે જે ડાયવર્જન જૂના રોડ ઉપર બનેલો જમના રોડ પાસે જવાના ડાયવર્જન છે, એ ડાયવર્જન પાસે જે એસટી બસ છે મોરબી બાટવાની બસ, તે પલટી મારતા 20 થી